આપને બધાને ખબર છે આપણે જે ટ્રેનની અંદર જયંતિ ભાનુશાલીનું જે મર્ડર થયેલું અને એની અંદર શરૂઆતમાં પ્રેસ બ્રીફિંગ જે થઈ હતી એમાં કઈ રીતે બનાવ બન્યો અને શું પ્રયાસ થઈ રહ્યા છે શોધવા માટે, કઈ રીતે ટીમો બનાવવામાં આવેલી છે તેની વિગત આપણે સીઆઈડી ક્રાઇમની કચેરીમાં આપણે બધાને આપી હતી. અને ત્યારબાદ ગુનો જે છે એ ડિટેક્ટ થયો અને એની અંદર કોણ કોણ સંડોવાયા છે એ માહિતી આપણને મળી અને ત્યારબાદ 2 આરોપીઓ પણ એમાં અરેસ્ટ થયા અને એની પણ પ્રેસ બ્રીફિંગ આપણે થોડા દિવસ પહેલાં રાખી હતી. હવે એમાં જે નમૂદ થયા હતા 2 શૂટર જે હતા મહારાષ્ટ્રના, શશિકાંત કામલે અને અશરફ, એ બંનેની ગઈકાલે અમારી ટીમે જે ધરપકડ કરી છે અને હવે ત્યાંથી એમને અહીંયા લઈને આવ્યા છે અને એમની હવે પૂછપરછ અત્યારે ચાલુ છે. અત્યારે બંનેને અમે અરેસ્ટ કર્યા છે અને આવતીકાલે એમને ભુજ જિલ્લામાં કોર્ટમાં પ્રોડક્શન કરવામાં આવશે અને રિમાન્ડ લેવામાં આવશે. હવે એમાં સ્ટોરી જે બને છે એ રીતે છે કે આપણે જે એક્સ MLA છે છબીલ પટેલ, હવે એમને આ લોકોને સુપારી આપી હતી અને 30 લાખ રૂપિયા નક્કી કર્યા હતા. અને આ જે મુખ્ય આરોપી છે શશિકાંત, એ પુણેનું રીડો ગુનેગાર છે. એના ઉપર લગભગ કરીબ 10-12 કેસો એના ઉપર છે. એમાં 302ના કેસો છે અને મારામારીના કેસો છે, 326ના કેસો છે અને મર્ડર કેસમાં પછી અરેસ્ટ થઈને અને નિર્દોષ 2 કેસોમાં છૂટ્યા છે અને ત્યાંનો એક આ રીડો ગુનેગાર છે. અને અશરફ જે છે એ પણ રીડો ગુનેગાર છે અને એને મોસ્ટલી ચોરી અને આવા બધા ગુનાઓ એમના છે. શશિકાંત કામલે જે છે એ ત્યાં ઉનામાં જ્યારે એના ગુના વગેરે બન્યા તો તડીપાર પણ થયા હતા અને તડીપાર થયા પછી થોડો ટાઈમ મુંબઈ બાજુ રહેતા હતા અને પછી જ્યારે તડીપારનો સમય પૂરો થયો ત્યારબાદ પછી પુણે પરત આવ્યા અને ત્યાર પછી પણ મારામારી અને લૂંટના બનાવો પણ છે, ધાડના બનાવો છે, 399 IPCના પણ બનાવો છે. ગઈ વખતે જે પ્રેસ બ્રીફિંગ થઈ હતી એમાં વિગતવારની માહિતી અમુક આપી હતી. હવે એ લોકોને અત્યારે તો પ્રાથમિક જેવી પૂછપરછ થઈ છે. હવે એ પૂછપરછની અંદર 30 લાખ રૂપિયાની સુપારી આપવામાં આવેલી અને છબીલ પટેલના અમુક બીજા લોકો મારફતે પૂનામાં થોડાક સંપર્કો હતા અને એમના મારફતે આમની સાથે એમનું કોન્ટેક્ટ થયો અને આ લોકોને બોમ્બેમાં એ લોકોએ મોલની અંદર મુલાકાત થઈ. લગભગ આજથી કરીબ 2 મહિનાથી ઉપર સમય થયો અને એવી રીતે આ નક્કી થયું કે ભાઈ આપણે આ કામ કરવાનું છે અને તમને આટલા પૈસા આપવામાં આવશે અને ફોટા વગેરે બતાવવામાં આવેલા અને ત્યારબાદ આ લોકોએ એગ્રી થયા કે ભાઈ ઠીક છે અમે આ કામ કરીશું. હવે કામ કરવા માટે પછી આ જે શશિકાંત કામલે છે એ બસમાં આવે છે અમદાવાદ પુણેથી અને એમને ટોટલ 3 ફેરા કર્યા છે અને અમદાવાદ આવીને પછી છબીલ પટેલ જે છે એમને લઈ જતો હતો પોતાની ગાડીમાં અને ભુજમાં જે એમનું ઘર છે એ બતાવ્યો હતો પહેલાં તો. અને ઘર જે શ્રી ભાનુશાલીનું ઘર જોયું તો ઘરનું થોડું એમને ગીચ વિસ્તાર અને એવું બધું લાગ્યું કે ભાઈ અહીંથી ભાગવાનું થોડુંક આ બધું તકલીફ રહેશે એટલે એમને ના પાડી ભાઈ અહીં તો આ કામ શક્ય નથી. એટલે પછી ત્યાંથી પાછા આવે અને પાછા એમને અમદાવાદ સુધી મૂકી ગયા. પછી લક્ઝરી બસમાં પ્રાઇવેટ એની અંદર પાછા જતા રહ્યા પુણે. પછી થોડા દિવસ પછી ફરીથી ફોન આવ્યો અને ફરીથી કીધું કે ભાઈ તમે આવી જાઓ અને પૂછ્યું કે ભાઈ ટ્રેનમાં શક્ય છે, ટ્રેનમાં તમે કરી શકો?
તો એમને કીધું કે ભાઈ આ મારે બધું જોવું પડશે અને હું જઉં ત્યારે જ ખબર પડે કે ભાઈ ટ્રેનની અંદર આ પોસિબિલિટી છે કે નહીં. એટલે પછી પાછા ફરીથી બસની અંદર આવ્યા અમદાવાદ સુધી. છબીલ પટેલ અમને લેવા માટે આવ્યા અને લઈને પછી પાછા ફરી ભુજ ગયા અને રેલવે સ્ટેશન વગેરે બતાવ્યું. અને એમનો નારન ફાર્મ છે લગભગ ભુજથી કરીબ 1 કલાક દૂર, તો એ ફાર્મ પર એમને બતાવ્યું અને રેકી વગેરે જે કરી અને ત્યાર પછી પાછા ગયા. પછી પાછા ત્રીજી વખત આવે છે અને હવે આ વખતે ટ્રેનની અંદર ફરીને એમને ખ્યાલ હતું કે ભાઈ આ ટ્રેનમાં મુસાફરી કરે છે અને મોસ્ટલી એચ કોચ જે છે એસી ફર્સ્ટ ક્લાસ એની અંદર જ હોય છે. અને એવી સૂચના આપી હતી કે ભાઈ આ કામ જે છે એ ભુજથી સામખ્યાલી સુધી આપણે આ પૂરું કરી દેવાનું છે. સામખ્યાલીથી, કારણ કે સામખ્યાલીથી તમને ખ્યાલ છે કે ઘણી બધી બાજુ જવાના રસ્તા છે, એટલે સામખ્યાલી સુધી કામ પતાવવાની વાત થઈ. એટલે એમને પછી ટ્રેનમાં ટિકિટ લઈ સામખ્યાલી સુધી પોતે એકલા શશિકાંત કામલે જે છે એ જાય છે અને ત્યાં ક્યાં ઉતરવાનું, ક્યાં ચડવાનું, એટલે દરેક સ્ટેશન ઉપર જ્યાં જ્યાં ટ્રેન ઊભી રહે, 3-4 સ્ટેશન રસ્તામાં સામખ્યાલી સુધી આવે છે, એટલે એ રસ્તામાં ટ્રેન ઊભી રહે એટલે ઉતરી જાય સ્ટેશન ઉપર. પછી રેકી કરે, જુએ કે ભાઈ આ એચના જે છે દરવાજા બંધ રહે છે, ખુલ્લા રહે છે, કેવું છે, પછી પાછા ચડી જાય, પછી ફરી બીજી વખત ઉતરે અને જુએ. એ રીતે અને આખી રેકી મતલબ સર્વે કર્યું કે ભાઈ કદાચ એચ કોચના દરવાજા બંધ મળે તો હું ક્યાંથી ચડી શકું. તો એક બાજુ જનરલ કોચ છે, એક બાજુ એસી સ્લીપર એટલે એસી સેકન્ડ ક્લાસ છે. એ બધું એમને જોઈ લીધું અને એમને ગમ્યું કે ભાઈ હા આ બધું આ પોસિબલ છે. એટલે જોઈને પછી આમને હા પાડી દીધી અને પછી પાછા એમને અમદાવાદ મૂકી દીધું અને પછી આપણા બસમાં પાછા ગયા. અને હવે છબીલ પટેલ એમ કહેતા હતા કે મારા અમુક કેસ છે એ કેસ જરા પતી જાય એટલે પછી હું તમને ફોન કરીશ. એટલે આવી રીતે થોડા દિવસ પછી ફરીથી ફોન કર્યા. હવે આ વખતે લગભગ 27 ડિસેમ્બરની આજુબાજુ પછી ફોન આવ્યો કે ભાઈ હવે તમે આવી જાઓ ને આ વખતે બધી તૈયારી સાથે તમારે આવવાનું. મીનવાઇલ એ લોકોએ તૈયારી કરી લીધી હતી અને અશરફ જે એમનો માણસ, એ લોકો બંને જણા નજીકમાં જ રહે છે પુણેમાં, અને અશરફ મારફતે જે વેપન્સ છે વેપન્સની વ્યવસ્થા કરી લીધી હતી. 2 વેપન એ લોકો લાવ્યા હતા અને પછી કપડાં વપડા આપણા કે ભાઈ થોડા દિવસ માટે તમારે ભુજ કદાચ રોકાણ કરવું પડશે, એ રીતે તમારે તૈયારી સાથે આવવાનું. એટલે 27 તારીખે પહેલાં શશિકાંત કામલે આવી જાય છે. એ રીતે બસમાં આવે, બસમાંથી પછી ત્યાં ભુજમાં લેવા માટે આવે અને ભુજમાં પછી નારાયણ ફાર્મમાં રોકાય અને એ 7-8 દિવસ ત્યાં રોકાયા. પહેલાં એવું હતું કે આ કામ 31 ડિસેમ્બરની આજુબાજુ કરવાનું છે. એટલે 31 ડિસેમ્બર પર કોઈ સેટિંગ ના થઈ. સ્પેસિફિક જે પિન પોઇન્ટેડ ઇન્ફોર્મેશન છે કે ભાઈ કઈ કોચમાં છે અને કયા કેબિનમાં છે એ માહિતી નહીં મળી. એટલે 31 તારીખે તો કંઈ એ લોકોએ કરી નહીં શક્યા. પરંતુ 31 તારીખે અશરફ જે છે અને અશરફ ત્યાં આવી જાય છે. પછી એ લોકો રાહ જુએ છે લગભગ 5-6-7 દિવસ અને મીનવેલ રૂમની અંદર જ રહે છે. બાજુમાંથી કંઈ ટિફિન વગેરેની વ્યવસ્થા કરેલી અને ખાવાનું આખા દિવસ રૂમમાં રહે, બહુ ખાસ બહાર નીકળે નહીં, એવું બધું એ લોકો કરતા હતા. એવી સૂચના હતી કે ભાઈ તમારે કોઈ જગ્યાએ ફોન નહીં કરવાનું, પુણે ઘરે તમારે વાત નહીં કરવાની અને રૂમમાં જ રહેવાનું. તો મોસ્ટલી મોબાઈલ ઉપર એ લોકો પેલું યુટ્યુબ જોતા હતા અને આવી રીતે ટાઈમ પસાર કરતા હતા. ત્યારબાદ પછી 7મી તારીખે સ્પેસિફિક ઇન્ફોર્મેશન આવી કે ભાઈ હવે બધું ફાઇનલ છે, એચ કોચ છે, જી જે છે કેબિન છે એની અંદર આ ભાઈ છે અને તમે હવે આગળ વધો. એમને એડવાન્સ 5 લાખ રૂપિયા પહેલાં આપી દીધા હતા. એ શરૂઆતમાં જ જ્યારે બોમ્બેમાં મોલમાં મળ્યા હતા તો એડવાન્સ 5 લાખ આપી દીધા હતા અને એ લોકો પાસે આ પૈસા હતા. એમાંથી એમને વેપન ખરીદ્યા, બીજી જે કંઈ તૈયારી કરવાની હોય એ કરી. એમને મોટરસાઇકલ વગેરે ત્યાં લાવી દીધું હતું લોકલ થોડા ઘણા ફરવા માટે. એટલે મોટરસાઇકલ એ લોકો પાસે હતું
અને બીજો એક ભાઈ એ લોકો લાવ્યા હતા ત્યાંથી મહારાષ્ટ્ર બાજુથી. એ રીતે 3 જણા હતા. તો એ 3 જણા તે દિવસે નીકળ્યા સાંજના ટાઈમમાં. ઓરિજિનલ પ્લાનિંગ પ્રમાણે ભુજમાં એ લોકો ચડવાના હતા જનરલ ડબ્બામાં, અને પછી આ બંને જણા ચડવાના હતા મોટરસાઇકલ ઉપર. ત્રીજા ભાઈને મોકલી દેવાના હતા અને એ રસ્તામાં મોટરસાઇકલ ખેલી પાસે મળે અને પછી મોટરસાઇકલ ઉપર જવાના હતા. પરંતુ બાય ચાન્સ આ થયું કે એ લોકોએ બધી પ્રિકોશન રાખી, એ બધી તૈયારી કરી, પણ જ્યારે રવાના થયા ત્યારે મોટરસાઇકલમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું. કિક મારી એટલે હતું જ નહીં પેટ્રોલ. પછી તો ટાઈમ ઓછું હતું, કારણ કે 9 વાગ્યાની આજુબાજુ એમને સમાચાર મળ્યા હતા કે ભાઈ આવી રીતે તમારે જવાનું છે, અને 10:30 વાગ્યાની ટ્રેન હતી ભુજથી. એ લોકો પેટ્રોલ પર આવવાની કોશિશ કરી, પર કંઈ મેલ ના પડ્યો. પછી કોઈની પાસેથી લિફ્ટ લીધી, ગયા, પછી પોતાની એની અંદર થોડા પેટ્રોલ લઈને આવ્યા વોટર બોટલની અંદર. પછી પેટ્રોલ થોડા ભર્યા, પછી ત્યાં સુધી ગયા, પેટ્રોલ પંપ સુધી ગયા, પછી આખું ટેન્કી ફૂલ કરાવી, પછી નીકળ્યા. પણ ત્યાં સુધી થોડુંક મોડું થઈ ગયું હતું, એટલે હવે ભુજથી ચડવાનું એ લોકોએ પ્લાન પડતું મૂક્યું અને સીધું કે ભાઈ આપણે ભચાઉ જે છે એ જતા રહીએ અને ભચાઉથી હવે ચડીશું, કારણ કે ટ્રેન પછી ભચાઉ આ ટાઈમમાં પહોંચશે, એટલે એમને થોડુંક આમ સુટેબલ લાગેલું. એટલે ભચાઉ એ લોકો પહોંચી ગયા, અને જે ત્રીજા ભાઈ હતા એમને કીધું કે તમે મોટરસાઇકલ લઈ જાઓ અને સામખિયાલી જે રેલવે સ્ટેશનની બાજુમાં ત્યાં તમે મૂકી દેજો, અને અમે પછી આવી જઈશું અને તમે તમારી રીતે જતા રહેજો. એટલે એ રીતે થયું. મોટરસાઇકલ લઈને પેલો ભાઈ જતો રહ્યો, અને આ 2 જણા જે છે એ લોકો પછી ભચાઉમાં રાહ જોતા હતા કે ભાઈ હવે ટ્રેન આવશે. એટલે ટ્રેન આવી તો એ લોકોએ જોયું તો H1 તો જે છે બંધ હતું ચારે બાજુથી, પણ એની બાજુમાં જે એસીનું જે એસી 2 ટાયર હતું એનું એક બારનું ખુલ્લું હતું. એટલે એની અંદર એ લોકો ચડી ગયા. એ ચડ્યા અને વેસ્ટિબ્યુલથી તરત H બાજુ એ લોકો ગયા. એકાદ કોઈ માણસ લગભગ, કારણ કે લગભગ સમજો કે 12:30 પોણા 1નું ટાઈમ હતું, એટલે એકાદ કોઈ અંદર જે હતા એ ભાઈ ઊંઘતા હતા, અને એ લોકો બાથરૂમમાં જતા રહ્યા. એટલે બાથરૂમની અંદર એ લોકો પોતાની તૈયારી, લોડિંગ વોડિંગ જે કંઈ વેપનને કરવાની, અને એક બગલ થયેલા, જે અમારી તપાસમાં બી આવ્યું છે કે ગોલ પ્રકારના એ લોકો પાસે બગલ થયેલા એ એમની પાસે હતા. અને ત્યારબાદ એ લોકો એમાંથી નીકળ્યા અને પછી સીધા જઈને જે કેબિન છે એ લોકોએ ખખડાયું, અને 2-3 વખત ખખડાયું. એટલે સામેથી જયંતિ ભાનુશાલીએ જે છે એ ખોલે છે કે ભાઈ અમારી અહીંયા સીટ છે. એટલે એમને કીધું કે અહીંયા તો કોઈ સીટ કોઈની છે નહીં. એટલે જયંતિ ભાનુશાલીએ બંધ કરવાનો પ્રયાસ કર્યો. એ લોકોએ આગળ આ ભાઈ શશિકાંત હતા એમને એકદમ ખોલી દીધું અને બાજુમાં એમને અશરફને વાત કરી, અને પહેલી ગોલી અશરફે જે છે એ ચલાવી અને એમને ચેસ્ટમાં ગોળી વાગી અને ત્યાં ઢળી ગયા. અને ત્યારબાદ પછી એમને ફર્ધર પ્રયાસ કર્યું, પર લોડિંગ ના થઈ અને 2-3 ખોખા ત્યાં જે બુલેટ છે ત્યાં પડી ગઈ. અને ત્યારબાદ આ જે ભાઈ છે શશિકાંત એમને ફાયરિંગ કરી, એમને 2 ફાયરિંગ કરી અને એમને માથાના ભાગે આંખમાં ગોળી વાગી. અને ત્યાર પછી એ લોકો ત્યાંથી નીકળ્યા એટલે તરત એ લોકોએ ચેન પુલિંગ કરી અને ગાડી ઊભી રહી અને એ લોકો ઉતરી ગયા. આ વખતે બીજા તો Hના તો દરવાજા બંધ હતા, પણ અંદરથી ચૂકી ખોલી શકાય એમ હતું, તો એ લોકોએ સામેની બાજુ જઈ અને ખોલ્યું અને એમાંથી ઉતરી ગયા અને ત્યાંથી ભાગી ગયા. પછી એ લોકો મોટરસાઇકલ, કારણ કે પેલા ભાઈ મોટરસાઇકલ મૂકવાની હતી એ શોધતા હતા, મોટરસાઇકલ એ લોકોને મળી નહીં. તો પછી પહેલા ભાઈને ફોન કર્યો કે તમે ક્યાં મૂકી છે? તો એમને કીધું મેં ફલાની જગ્યા મૂકી છે. એટલે પછી એ લોકોએ શોધ્યું તો મોટરસાઇકલ એમને મળી, અને મોટરસાઇકલ લઈને પછી એ લોકો બંને જણા ત્યાંથી નીકળ્યા. અને રૂટ એમને પ્રી ડિસાઇડેડ હતું, જે અમારી તપાસમાં પણ આવ્યું છે. પહેલાંથી જ રેકી થઈ હતી અને એમને મેસેજ આપવામાં આવેલું હતું કે ભાઈ તમારે આ રૂટથી જવાનું છે. એટલે રૂટ તાકે મેઇન હાઈવે છે એ અવોઇડ થઈ જાય
અને આપણે રાધનપુર પાલનપુર બાજુ એ લોકોએ જવાનું નક્કી કર્યું હતું. અને મોટરસાઇકલ ઉપર એ રીતે થોડાક અંદરના રસ્તેથી જે રૂટ ગૂગલ મેપ ઉપર એ લોકોને લોકેશન મોકલવામાં આવેલું હતું એ રૂટ ફોલો કરતાં કરતાં એ લોકો નીકળ્યા અને રાધનપુરથી પછી પાલનપુર પહોંચીને અને ત્યાં પછી એ લોકોએ મોટરસાઇકલ જે છે એ છોડી દીધી. તો જયંતિ ભાનુશાળી હત્યા કેસ મામલે જે 2 શાર્પ શૂટર્સની ધરપકડ કરવામાં આવી હતી તે સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમના ડીજી તરફથી જે સમગ્ર ઘટના બની, જે હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો તેને લઈને કેટલાક ફેક્ટ્સ મૂકવામાં આવ્યા. આપણે જણાવી દઈએ કે 30 લાખની અહીં સોપારી આપવામાં આવી હતી, જેમાં બંને શાર્પ શૂટર્સને મુંબઈમાં 5 લાખ રૂપિયા એડવાન્સ આપીને ત્યારબાદ આ સમગ્ર હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો.